કોઈ પણ હથિયાર છે, આ હથિયારનો સાર્થક ઉપયોગ ત્યારે જ થઈ શકે કે જ્યારે એને સાચી દિશામાં છે એ વાપરવામાં આવે, સાચી દિશામાં છે એનો ઉપયોગ કરવામાં આવે. આપણું જીવન, જેમને સૌથી મહત્ત્વપૂર્ણ કહેવામાં આવે, જેમને સ્તર કહેવામાં આવે, જેમને લેવલ કહેવામાં આવે. તમે ઘણી બધી વખત સાંભળી હશે કે કયા વ્યક્તિ કયા દરજ્જાનો છે. પહેલી વસ્તુ તો સમાજ જે નિર્ધારિત કરે છે દરજ્જાને, એ દરજ્જાને નિર્ધારિત કરે છે પૈસાથી. બટ એકચ્યુઅલ જે રિયલ પોટેન્શિયલ છે, જે સમજદાર વ્યક્તિત્વ છે, જે સમજદાર વર્ગ છે, જેમને દુનિયાના હિરલાવ કહેવામાં આવે છે, આ બધા જ લોકો છે તમારા લેવલને, તમારા સ્તરને માપે છે કે તમે કેટલા ડિસિપ્લિન છો. એ ઓલવેઝના માટે માપશે કે તમારી ડિસિઝન લેવાની ક્ષમતા છે એ કેટલી ક્વિક છે, તમારી ડિસિઝન લેવાની ક્ષમતા છે એ કેટલી શાર્પ છે, તમે તમારા લક્ષ્ય પ્રત્યે છે એ કેટલા દ્રઢ છો. ઓલવેઝના માટે તમે જ્યારે સમજદાર વર્ગમાં છે એન્ટર થશો, ઓલવેઝના માટે છે તમારી આસપાસના લોકો તમે એવા વિકસાવશો કે જેને થોડું ઘણું નોલેજ હોય જીવન વિશે. એ જીવનની જે સમાજની દ્રષ્ટિએ જે જીવન છે, સમાજની દ્રષ્ટિએ જે જીવન છે એ જીવનથી થોડા ઉપર ઉઠેલા હોય. જે વ્યક્તિ જીવનમાં સંઘર્ષને છે પસંદ કરતો હોય, એ વ્યક્તિ અને એવા વ્યક્તિની સાથે છે તમે જ્યારે રહેશો તો ત્યારે તમને ખબર પડશે કે તમારું એકચ્યુઅલ પોટેન્શિયલ છે એ એકચ્યુઅલ પોટેન્શિયલ બધા જ વ્યક્તિત્વ કરતાં અલગ છે. પરંતુ ક્યારેક ક્યારેક તમારે જરૂર પડે છે પુશની, ક્યારેક ક્યારેક તમને એ અહેસાસની જરૂર પડે છે કે હજી ઘણા બધા કામ અટકી રહ્યા છે, પરંતુ ઘણા બધા કામ કરવાના બાકી છે અને આ બાકી રહેતા કામ છે એ પણ સંભવ છે, એ પણ કરી શકીએ છીએ. ક્યારેક ક્યારેક જીવનમાં પુશની જરૂર પડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ તમે જો એવા વર્ગમાં જીવી રહ્યા છો કે જે વર્ગ પાસે છે હાર્ડવર્કનું કોઈ મૂલ્ય નથી, મે બી એવું હોઈ શકે, હું તમને એક્ઝામ્પલના રૂપે સમજાવું કે કોઈ અનપઢ વ્યક્તિ છે કે જે જીવનમાં મહેનત નથી કરવા માગતો, જેની પાસે ઓલરેડી એક તૈયાર સ્ટ્રક્ચર છે, જે તૈયાર સ્ટ્રક્ચર છે એના જીવનમાં એક ઈગો લઈ આવે છે, એના જીવનમાં એક અહંકાર લઈ આવે છે. એ કોઈ પૈસાનું અહંકાર હોઈ શકે, કોઈ સ્તરનું અહંકાર હોઈ શકે. આ વ્યક્તિ છે ને ખોખલો વ્યક્તિ છે. ખોખલો વ્યક્તિ છે ને એ વગડે બહુ, ખોખલો વ્યક્તિ વગડે બહુ. જે વ્યક્તિના જીવનમાં કુટી કુટીને અહંકાર ભરેલો હોય, જે વ્યક્તિના જીવનમાં છે એક અહેસાસ થતો હોય કે મારાથી નીચેલા દરજ્જાના જેટલા પણ માણસો છે એ માણસોને હું બોલાવું નહીં. અહીંયા જો એકચ્યુઅલ પોટેન્શિયલની વાત નથી થતી, અહીંયા જે ફેક પોટેન્શિયલની વાત થાય છે. એ વ્યક્તિ છે જે વ્યક્તિને બનવું બનાવ્યું બધી જ વસ્તુ મળે છે, એ વ્યક્તિના જીવનમાં એક ફેક પોટેન્શિયલ આવી જાય છે. અને જો તમે આવા લોકોની આસપાસ છો તો આ લોકો છે તમને ગ્રો નહીં થવા દે. તમારે ગ્રો થવાનું સ્તર છે એ બહુ ધીમી ગતિએ છે, આગળ વધશે. અને મોસ્ટ ઓફ કેસીસ તો એવા જ હશે કે તમે એક જ અહેસાસમાં જીવન જીવી રહેલા હોય કે હું મારા સ્તરનો માણસ નથી ને આ સ્તર સુધી પહોંચી ના શકાય. બેઝિકલી આપણે સાયકોલોજી વિશે વાત કરીએ તો આવી જ રીતે કામ કરે છે. અને સ્પષ્ટપણે તમારે એવા બધા જ લોકોને એવોઇડ કરવા જોઈએ કે જે લોકો છે તમારા જીવનમાં આવા સ્તરના છે વિચારો લઈ આવે છે, તમને તમારા સ્તરથી, તમારી મહેનતથી છે એ નીચે લઈ આવે છે. ઓલવેઝના માટે ટાઈમ લાગી શકે, ઓલવેઝના માટે સમય લાગી શકે. કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ બનવામાં છે રાતોરાત ના બની શકે. પરંતુ અત્યારે તમે જે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો એમાં કદાચ ઘણી બધી વસ્તુને ઘણા બધા લોકોનું બનાવ્યું મળે છે, તો ઘણા લોકો હાર્ડવર્કથી છે હાસિલ કરે છે. તમે જ્યારે દૈનિક જીવનમાં તમારું જે સર્કલ છે એમાં તમે એન્ટર થાવ છો ત્યારે તમને ખબર પડે છે કે હું મારા સર્કલમાં અત્યારે જીવી રહ્યો છું, આ સર્કલ છે મારી માટે રાઈટ નથી, સર્કલ છે મારા માટે બેડ છે. છતાં તમે એ સર્કલમાં બના રહેવા માગો છો, છતાં તમે એવા લોકોને સાથ આપવા માગો છો કે જે લોકો છે તમને ક્યારેય અહેસાસ જ નથી જતાવતા કે તું જીવનમાં સફળ થઈ શકે છે, તારે કશી જ વસ્તુ કરવાની જરૂર છે. કેમ કે તમે ઓલરેડી એવા લોકોની આસપાસ ફરો છો કે જે બધા જ લોકો છે લૂઝર્સ છે, જે બધા જ લોકોને ના સમયનું ભાન છે, જે બધા જ લોકોને ના જ્ઞાનનું ભાન છે, ના એ બધા જ લોકોને છે મહેનતની કદર છે. આવા જો લોકો છે તો આવા લોકોથી એવોઇડ કરવા, આવા લોકોથી દૂર થવું એ વધારે અતિ આવશ્યક છે જીવનમાં. એક સ્તર સુધી પહોંચવા માટે, ઓલવેઝના માટે એક સ્તર સુધી પહોંચવા માટે તમારે અમુક વસ્તુ છોડવી જોશે. અને સૌથી પહેલાં છોડતા શીખો નબળા વ્યક્તિત્વને, સૌથી પહેલાં છોડતા શીખો એવા લોકોને કે જે લોકોની માનસિકતા છે એ બહુ નબળી છે. હું અત્યારે એવી વાત નથી કરતો, હું તમને એ વસ્તુ સમજાવવા નથી માગતો કે તમે એવા લોકોને છોડો કે જે લોકો ગરીબ હોય. નહીં, ગરીબ અને અમીર આમાં એક વિચારનો ફરક હોય છે. એવા પણ લોકો હોય છે કે જેની પાસે બધું બનાવ્યું મળે છે પરંતુ વિચારથી છે એકદમ ગરીબ હોય.
પરંતુ એવા લોકો પણ દુનિયામાં મોજૂદ છે. ભલે આજે એની પરિસ્થિતિ કાચી હોય, આજે એની પરિસ્થિતિ કપરી હોય, પરંતુ એના વિચારમાં એક શાન હોય, એના વિચારમાં એક ધગશ હોય, એના વિચારમાં એક પ્રગતિનો પંથ હોય. તમે એને જાણી શકો છો, તમે એને પરખી શકો છો, તમારી પાસે એટલી સેન્સ છે, પરંતુ તમારે અવેર થવાની જરૂર છે કે શું વસ્તુ છે જે વસ્તુમાં તમારે એન્ટર થવું ને શું વસ્તુને છે એ તમારે એવોઇડ કરવી.